આજથી ગુજરાતભરમાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં નેતાઓ દ્વારા જે ત્યાંની કથળેલી શિક્ષણ વ્યવસ્થા, ઓરડાઓની સ્થિતિ, શિક્ષકોનો અભાવ તેને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। તેના કારણે આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા આજે શાળા ઉત્સવ કાર્યક્રમ હતો, તેમાં આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સાથે જે સિલેક્ટેડ પસંદગી કરેલી શાળાઓ છે તેની જ આ અધિકારીઓ છે, પદાધિકારીઓએ મુલાકાત લીધી હોવાની વાત કરી છે। તેમાં તમામ શાળાઓમાં મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા સુનિશ્ચિત કરે તે પ્રકારની વાત ચેતર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે। શું કહી રહ્યા છે ચેતર વસાવા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય, ઉત્સાહ તેમનો વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ શાળા પ્રવેશ ઉત્સવની પોલ આદિવાસી વિસ્તારોના નેતાઓ દ્વારા ખોલવામાં આવી રહી છે અને ખાસ કરીને વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વાત કરીએ તો સવારે જ આમ આદમી પાર્ટીના જે છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ છે રાધિકાબેન રાઠવા, તેમના દ્વારા છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ જે સનસનીખેજ ખુલાસાઓ કર્યા હતા અને જે આ સમગ્ર ગુજરાતભરમાં 1600 શાળા એવી છે કે જે એકમાત્ર શિક્ષક ઉપર આધારિત હોય તે પ્રકારના આરોપ લગાવ્યા હતા અને આ ઘટના બાદ જે શાળા પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યા છે તેના ઉપર સરકાર પર પ્રહાર કર્યા હતા। જો કે આજેથી જે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું છે કે જે પ્રાથમિક જરૂરિયાતો ખાસ વિદ્યાર્થીઓને જોઈએ, શિક્ષણ માટે સારા ઓરડાઓ તેમજ શિક્ષકોની જે ઘટ છે તે પૂર કરવામાં આવે તો જ આ પ્રકારના ઉત્સવ છે તેમાં તેઓ ભાગ લેશે। સાથે અલગ અલગ વિસ્તારની તેમના ડેડિયાપાડા મત વિસ્તારમાં જે શાળાઓ આવેલી છે તે પ્રાથમિક શાળાઓની તેમણે મુલાકાત લીધી હતી, તેમાં જે ખામીઓ ત્રુટી રહેલી છે તેને લઈને તેમણે રજૂઆત પણ કરી છે। પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। સરકાર અને ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણીનો કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળ અને અધિકારીગણ, સંધિ અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં, જિલ્લાઓમાં જવાના છે। અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં છે ત્યારે અભિગમ ખૂબ સારો છે। એમને આવકારીએ છીએ કે અધિકારીગણ પણ ગામડાઓમાં નાની નાની શાળાઓમાં આવે છે, સારી વાત છે અને થવું જ જોઈએ। પણ જે આજની મારી મુલાકાતો દરમિયાન જે મારા ધ્યાન પર આવ્યું છે, આજે હું મોટી કાલબીમાં પહેલી શાળામાં ગયો, ત્યાં 73 જેટલા બાળકો હતા, માત્ર એક જ શિક્ષક છે। એ બાદ મેં કાકરપાડા નવી વસાહતની શાળામાં ગયા, ત્યાં 1 થી 5 ધોરણમાં માત્ર એક જ શિક્ષક છે। ત્યારબાદ હું સાંભરપાડા નવી વસાહતમાં ગયો, ત્યાં ઓરડાઓ પણ જર્જરિત છે, છોકરાઓ એક ઓરડામાં 5 ધોરણ ભણે છે, ત્યાં પણ એક જ શિક્ષક છે અને જર્જરિત હાલતમાં છોકરાઓ ભયના ઓથારા હેઠળ ભણે છે। ત્યારબાદ હું હરિપુરા ગયો, હરિપુરામાં 50 બાળકો હતા, 50 બાળકોની અંદર માત્ર એક જ શિક્ષક છે અને 2 ઓરડા આજે પડું કાલે પડું એવી જર્જરિત હાલતમાં છે। ત્યારે આજે એ બાદ હું આ 5મી શાળા જૂની આંબાવાડી ખાતે પહોંચ્યો છું। અહીંયા પણ બાળકોને અમે આવકાર્યા છે, પ્રવેશ આપ્યો છે। અહીંયા પણ છેલ્લા 6 વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ આજ દિન સુધી બન્યા નથી। ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું 45,000 કરોડ રૂપિયાનું બજેટ છે, 1600 થી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે, એમાં 1300થી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે। ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે, એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી। ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે, પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે। આજે મારી 5 શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત છે, જે ગંભીર બાબત છે। આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું। 70,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે? આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું। સાથે સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે શિક્ષક બનવા માટે લાયક છે, ત્યારે
એ ઉમેદવારોને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ભરવામાં આવે એ જ મારી માંગણી છે અને આવનાર દિવસોમાં સરકાર આ તરફ સકારાત્મક પગલાં ભરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે. આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, જે શિક્ષણ બાબતે સતત આક્રમક જોવા મળી રહ્યા છે, રાજ્ય સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે, ને જે શાળા પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો છે તેને લઈને પણ તેમણે સરકાર સામે નિશાનો સાધ્યો છે. આટલું જ નહીં, આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં જે ઓરડાઓની ઘટ છે, શિક્ષકોની ઘટ છે, તેમાં સરકાર તાકીદે કાર્યવાહી કરે ને જે ખાસ કરીને ટેટટાટના ઉમેદવારોને લઈને તેમણે નિવેદન આપતા કહ્યું કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે, જેના કારણે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય ના બગડે, સારી રીતે બાળકો ભણી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે તે પ્રકારની રજૂઆત છે તેમના દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે જે સતત રાજ્ય સરકાર ઉપર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણને લઈને આક્ષેપો થઈ રહ્યા છે, તેમાં પોતે જે આદિવાસી સમાજમાંથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવે છે અને જે આરોપો થઈ રહ્યા છે તેમાં તે કયા પ્રકારના સુધારાઓ આગામી સમયમાં કરે છે ને આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષણની સ્થિતિ છે તેને સુધારવામાં કયા પગલાં લે છે તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ